હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ યુનિટમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગેન્સ્ટ ધ ઓડ યુનિટની માહિતી લઈએ તો આ યુનિટમાં આપણે અવનવી મુસીબતોનો સામનો કરતા કેટલીક કથાઓનો આપણે વિગતવાર ચર્ચા કરીશું. આ યુનિટમાં આપણને 3 એવા અલગ અલગ વાર્તાઓ આપેલી છે, જેમાં પહેલું નામ છે ટ્રેક ટુ ધ તાજનગર, ત્યાર પછી છે સીતાપુર લાઇટ, ત્રીજું છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. ત્રણેય ભાગમાં અવનવી વાર્તાઓ છે અને ત્રણેય ભાગમાં વાર્તાઓ દ્વારા આપણને સત્ય ઘટનાઓ દ્વારા આપણને એવું સમજાવવા માંગે છે કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે મનુષ્ય સક્ષમ હોય છે. તો જોઈએ અગેન્સ્ટ ધ ઓડ યુનિટની પહેલો ભાગ, ટ્રેક ટુ તાજનગર. ફર્સ્ટ ઓફ ઓલ, for 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. શું કે છે? For a 25 years એટલે કે 25 વર્ષનો સમય થઈ ગયો. The residents of the Tajnagar village એટલે કે તાજનગર ગામના રહેવાસી. રેસિડન્સ એટલે કે રહેવાસી. તાજનગર ગામના રહેવાસી. વિલેજ એટલે કે ગામ. ત્યાર પછી નિયર ગુરગાંવ લોબીડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. રેલવે સ્ટેશનની માંગ કરવા માટે, સરકારની સામે માંગ કરવા માટે તેમણે એક અભિયાન ચલાવ્યું હતું અને તે માટે ઘણા બધા લોકો ભેગા કર્યા હતા, ઘણા બધા લોકો ભેગા થયા હતા, સાથ સહકાર મેળવ્યો હતો. તેના માટે જે સંઘ બન્યું હતું તે હતું ગુરગાંવ લોબીડ. ત્યાર પછી તેઓએ ગામમાં એટલે કે તાજનગર ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે માંગણી કરી હતી, જે આગળના વાક્યમાં આવેલ છે. When their demand was not met. When their demand was not met. જ્યારે તેમની આ માંગણી પૂર્ણ ન થઈ, ન મળી. The villagers decided to take the matter into their own hand. શું કે છે કે હવે નાગરિકોએ શું કરવું જ્યારે પોતાની કોઈ પણ વસ્તુ ન મળી શકે એમ હોય તો શું કરવું? આ માંગણી સંતોષ ન થઈ, ડિમાન્ડ એટલે કે માંગણી ન મળી, તે માટે વિલેજર એટલે કે ગામના લોકોએ નક્કી કર્યું ટેક ધ મેટર એટલે કે આ જે બાબત છે, મેટર એટલે કે બાબત, ઘટના, ઇન્ટુ ધેર ઓન હેન્ડ. ઓન એટલે કે પોતાનું. હવે સરકારના ઉપર તેઓ સહમત રહેશે નહીં, સરકારના ઉપર તેઓ અભિપ્રાય લેશે નહીં. હવે શું કરશે તો કે પોતાનો જ તેઓ આ જે મેટર છે, આ જે બાબત છે, પોતાના હાથમાં લઈ લેશે. ઓન એટલે પોતાનું હાથમાં લેવું, પોતાના હાથમાં લેવાની નક્કી કરે છે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Pulled એટલે કે ઉમેરવું. તેઓએ નાખ્યું, શું નાખે છે? તેઓએ 21 લાખ એટલે કે 21 લાખ રૂપિયા તેઓ પોતાના ખર્ચે નાખે છે, એટલે કે પોતાના નાખે છે. શા માટે? A build રેલવે સ્ટેશન, એક રેલવે સ્ટેશન બનાવવા માટે. રેલવે સ્ટેશન બનાવે છે. 21 લાખ રૂપિયા ગામના નાગરિકો પોતાના રૂપિયા 21 લાખ રૂપિયા નાખે છે અને ગામમાં રેલવે સ્ટેશન બનાવે છે. અને એ રેલવે સ્ટેશન કેવું હોય છે? ધેર ઓન એટલે કે તેઓનું પોતાનું. ઓન એટલે કે પોતાનું. Most of the 3,000 people living in the village are farmers. મોટે ભાગના, મોસ્ટ ઓફ એટલે કે મોટે ભાગના, 3,000 એટલે કે 3,000 લોકો, લિવિંગ ઇન અ વિલેજ આર ફાર્મર, ગામમાં રહેતા હતા તેમાંથી મોટે ભાગના લોકો કેવા હતા? ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવિંગ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ તેઓના હૃદયમાં શું હતું? બર્નિંગ ડિઝાયર એટલે કે સળગતી એવી ઈચ્છા હતી. બર્નિંગ એટલે કે સળગવું, ડિઝાયર એટલે કે ઈચ્છા. તેમની સળગતી એવી ઈચ્છા હતી. ટુ હેવ અ સ્ટેશન એટલે કે સ્ટેશન હોવું, ની પાસે હોવું, હેવ એટલે હોવું,
સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન. ગામમાં જો રેલવે સ્ટેશન હોય તો તે તેમની ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, અને તે માટે એવરીબડી એટલે કે દરેક વ્યક્તિ, બધા જ, સર્વ. કન્ટ્રીબ્યુટ એટલે કે સહકાર આપવો, સાથ આપવો, યોગદાન આપવું. અકોર્ડિંગ ટુ એટલે કે તેમના મત અનુસાર જે પણ બની શકે એવું. કેપેસિટી એટલે કે ક્ષમતા, તેમનાથી જેટલી ક્ષમતા હોય તે તેમને યોગદાન આપ્યું. દરેક વ્યક્તિએ, ગામના લોકોએ યોગદાન આપ્યું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. રેન્જિંગ એટલે કે ગાળો. શું છે અહીં? 3000 રૂપીસ એટલે કે 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીસ એટલે કે 75,000 રૂપિયા સુધીનો ગાળો નક્કી કરવામાં આવ્યો. They donated money for the station. ડોનેટ એટલે કે દાન આપવું. તેઓએ આ પૈસાનું દાન આપ્યું. શા માટે? ફોર રેલવે સ્ટેશન, સ્ટેશન બનાવવા માટે. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન ધ જાન્યુઆરી 2008. અને આ પૈસાથી કાર્ય એટલે કે બાંધકામ કરવાનું શરૂઆત થઈ. સ્ટાર્ટેડ શરૂઆત થવું. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, બાંધકામ કરવાનું શરૂઆત થાય છે. ક્યારથી? જાન્યુઆરી 2008. સેડ રણજીતસિંહ, ફાર્મર વિલેજ સરપંચ. તે ગામના એટલે કે તાજનગર ગામના ખેડૂત એવા સરપંચ છે જેમનું નામ છે રણજીતસિંહ. તેઓ એવું કહે છે કે અમે જે દાનના પૈસા હતા તેનાથી રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી, જે જાન્યુઆરી 2008માં શરૂઆત થઈ હતી. ઓકે, જોઈએ હવે આગળ. ત્યાર પછી there are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewat. શું કહે છે અહીં? there are large number of people. લાર્જ એટલે કે મોટી સંખ્યા, લાર્જ નંબર એટલે કે મોટી સંખ્યા, પીપલ એટલે કે લોકો. લોકોની ઘણી મોટી એવી સંખ્યા હતી. ઇન ધ વિલેજ એટલે કે ગામમાં. હુ નીડ કે જેમને જરૂર હતી. હુ નીડ એટલે કે જેમને જરૂરિયાત હોવું. ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવત. શું હતી જરૂરિયાત? તો કે બહાર જવું પડે તાજનગર ગામમાંથી ગુરગાંવ, દિલ્હી અને રેવર જવા માટે. ઘણા બધા મોટે ભાગના લોકોને હંમેશા જરૂરિયાત પડતી જ હોય છે. There are students who go to colleges. ગામમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હતા. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ પણ હતા. who go to colleges કે જેઓને કોલેજ જવું પડતું હોય છે. till now છતાં પણ. હજી પણ we had to either go to હલીમંડી or પતલી to catch the train. પરંતુ હજી પણ આટલા બધા લોકોની માંગણી હોવા છતાં પણ we had to either go to હલીમંડી or પતલી to catch the train. એટલે કે શું કહે છે કે અમારે જો ટ્રેન પકડવી હોય તો તાજનગરથી કાં તો અમારે હલીમંડી જવું પડે છે અથવા તો પતલી. બેમાંથી એક જગ્યાએ ટ્રેન પકડવા માટે જવું પડે છે. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આ બંને સ્ટેશન એટલે કે હલીમંડી અથવા તો પતલી એ બંને કેટલા દૂર છે? તો કે તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. We thought when the railway line passed through the village, we should have a station here. We thought એટલે કે અમને એવો ઈચ્છા હતી, અમને એવું વિચાર હતો. when the railway line passed through the village કે જ્યારે, when એટલે કે જ્યારે, રેલવે લાઇન એટલે કે રેલવેના પાટા, પાસ્ટ એટલે કે પસાર થવું. રેલવેના પાટા જ્યારે અમારા ગામમાંથી પસાર થશે. we would have a station here. તો અમારા ગામમાં પણ અમારી પાસે સ્ટેશન હશે. અહીં પણ સ્ટેશન હશે. હિયર એટલે કે અહીં, અહીં પણ સ્ટેશન હશે. બટ ધેટ ડિડન્ટ હેપન. પરંતુ તે થઈ ન શક્યું. હેપન એટલે કે બનવું. તે બની શક્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. અને અમે રાઇઝ એટલે કે ઉઠાવ્યો, અવાજ ઉઠાવ્યો, અમારી માંગણી
ઉઠાવી. અમારી માંગ ઉઠાવી ક્યારથી? ઇન 1982 1982 થી લઈને અવાજ ઉઠાવ્યો. હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને આ વસ્તુ અમે સતત માંગણી કરી. કન્ટિન્યુઅસલી એટલે કે સતત. આસ્કિંગ એટલે કે પૂછવું. બટ ધ રેલવે ટોલ્ડ અસ that they did not have funds. પરંતુ રેલવે અમને એવું કહ્યું. ટોલ્ડ એટલે કે કહેવું, અસ એટલે કે અમને. રેલવે અમને એવું કહ્યું, they did not have funds. અમારી પાસે નાણાં નથી એવું કહ્યું. So finally we decided to craft our own destiny. હવે શું કહે છે કે હવે અંતે, ફાઇનલી એટલે કે અંતે અમે એવું નક્કી કર્યું. શું નક્કી કર્યું? To craft our own destiny. We decided to craft our own destiny એટલે કે અમે અમારું ભાગ્ય. ડેસ્ટિની એટલે કે ભાગ્ય. અમારું ભાગ્ય. ક્રાફ્ટ એટલે કે ઘડવું. અમે અમારું ભાગ્ય જાતે ઘડીશું એવું અમે નક્કી કર્યું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ કમિટી. આ વાક્ય બોલે છે હુકમચંદ, જે તાજનગરની જે લોબી હોય છે તેના કમિટી મેમ્બર હોય છે. ત્યાર પછીનો આગળનું વાક્ય, એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ. એઝ અ રિઝલ્ટ એટલે કે ના પરિણામથી ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ઇન 2008. અને તેના પરિણામ સ્વરૂપે પંચાયતે આ ઠરાવ એટલે કે આ જે માંગણી છે તેને નક્કી કરી હતી 2008માં. saying that since the railway was not able to build a station for them. અને એ માંગણી શું હતી કે ભાઈ પંચાયતે એવું નક્કી કર્યું કે જો રેલવે અમારા ગામમાં સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી, એબલ સક્ષમ હોવું, રેલવે ડિપાર્ટમેન્ટ સ્ટેશન બનાવવા માટે, બિલ્ડ એટલે કે બનાવવા માટે સક્ષમ નથી, તો શું કરવું? they would do it for themselves and with their own money. હવે શું કરશું? they would do it એટલે કે તેઓ તે કરશે, જાતે કરશે. for their self એટલે કે તેઓ પોતાની જાતે કરશે. and with their own money પોતાના જ પૈસા દ્વારા. soon પછી અને તરત જ શું થાય છે? an 11-member team was formed and the team started collecting money from the villages. હવે તરત જ પંચાયત દ્વારા કમિટી બનાવવામાં આવે છે, મેમ્બરની કમિટી બનાવવામાં આવે છે, જેના સભ્યોની સંખ્યા હોય છે 11 એટલે કે 11 મેમ્બરોની ટીમ બનાવવામાં આવે છે. અને આ ટીમનું કાર્ય શું હોય છે? ગામડામાંથી પૈસાની એકત્રિત કરવા. ઓકે, કલેક્ટિંગ એટલે કે એકત્રિત કરવું, નાણાં એકત્રિત કરવું, ગામમાંથી નાણાં એકત્રિત કરવું તેમનું કાર્ય હોય છે. ત્યાર પછી ઓન 7 જાન્યુઆરી 2010. હવે સમય થઈ ગયો 7 જાન્યુઆરી 2010 એટલે કે લગભગ 2 વર્ષ પછી. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ તેમના સંઘર્ષ, શ્રમ, પરિશ્રમના પરિણામ સ્વરૂપ. એફર્ટ એટલે કે શ્રમ, મહેનત, રિઝલ્ટ એટલે કે પરિણામ. તેમના મહેનત એટલે કે શ્રમના પરિણામ સ્વરૂપે શું થયું? ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી. દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન. ફર્સ્ટ રેલવે સ્ટેશન એટલે કે પહેલું રેલવે સ્ટેશન. ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. એવું પહેલું એવું રેલવે સ્ટેશન છે કે જેમાં ભારતીય રેલવે દ્વારા, રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા એક પણ રૂપિયા આપવામાં આવ્યા નથી, એટલે કે ઉમેરવામાં આવ્યા નથી, ખર્ચ કરવામાં આવ્યા નથી. સ્પેન્ડ એટલે કે ખર્ચવું, એક રૂપિયો પણ ખર્ચ કરવામાં આવ્યો નથી. અને એ ઓપરેશન સ્ટાર્ટ થઈ ગયું એટલે કે રેલવે સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું. રેલવે સ્ટેશનની શરૂઆત થાય છે 2008માં, જ્યારે તેનું કાર્ય પૂર્ણ થાય છે જાન્યુઆરી 2010માં. ઓકે, તો આ હતું ટ્રેક ટુ ધ તાજનગર. અગેન્સ્ટ ધ ઓડના બીજા ભાગમાં એટલે કે સીતાપુર લાઇટના ભાગમાં મળીએ આપણે. ધન્યવાદ.